પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કાશ્મીરના પ્રવાસે પહોંચી રહ્યા છે, જેને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે। પરંતુ બીજી તરફનું નાપાક ષડયંત્ર પણ સામે આવ્યું છે। કાશ્મીરના લોકોને ફોન પર મોદીની રેલીમાં ન જવા ધમકી અપાઈ રહી છે, ત્યારે કોણ આપી રહ્યું છે કાશ્મીરીઓને ધમકી? જાણવા માટે જોઈએ આ અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે કાશ્મીરના લોકોને મોદીની રેલીથી દૂર રહેવા માટે ધમકી અપાઈ રહી છે। કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે, જેને લઈને કાશ્મીરવાસીઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ શાંતિના દુશ્મનોને આ ઉત્સાહથી મરચા લાગી રહ્યા છે, જેથી હવે ઇન્ટરનેશનલ નંબરથી કાશ્મીરીઓને ધમકી આપવામાં આવી રહી છે। લોકોને મોદીની રેલીમાં ન જવા ધમકાવવામાં આવી રહ્યા છે। જો કે આ અંગે જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।